હેલો, હા વાત થાય ભાઈ. કોણ બોલો? અમીરભાઈ બોલું. અમીરભાઈ, અમીરભાઈ ભરવાડ, ક્યાં ગામ? ખોપાળા. ખોપાળા. ખોપાળા ખોપાળા ઈ ક્યાં આવ્યું? ખોપાળા ગઢડા તાલુકો, જિલ્લો બોટાદ. બોલો બોલો બાપુ. આપણે એક જણ વાત કરી, પણ તમે કહો મારે ટાઈમ નથી, પછી વાત કરવી. ઠીક ઠીક ઠીક. સમજતા ફોન કર્યો કઈ કામથી? હા, થોડુંક જાણવું હતું ભાઈ. હા બોલો ને. આ ધર્મ વિશે થોડીક તમે વાત કરો છો, મારે જાણવું હતું. હા, એટલે આ તમે જે વાત કરો છો આ મૂર્તિ પૂજાની ને આ બધી, તો આમાં બધું સાધુ એમ કે ના પાડે છે, તો હાસું શું છે? સાચું આ માનવ છે ઈ. આ જીવ તો જીવ બોલે ઈ સાચું. તમે દેખો છો, તમે સાંભળો છો. હા, આ તો ઈ ભગવાન ની. ભગવાન તો બરાબર છે, માણસો એને માનતો નથી ને ભગવાન. પણ માણસો માનતો નથી એની સમજણ ફેર છે. હા મૂર્તિમાંથી કોઈ દી અવાજ આવ્યો? હા, એવું નથી સાંભળ્યું ભાઈ કોઈ. કોઈ મૂર્તિ ક્યાંય દવાખાને ખબર કાઢવા ગયા કે ભાઈ હાલો હાલો હવે મારે જવું જોઈએ, એને મારી જિંદગી આખી જિંદગી સેવા પૂજા કરવી છે, મારે દવાખાને જવું જોઈએ. હા, એવું નથી. માતાજીના ભુવા પૈણમાં આવતા તો માતાજીના ભુવારી જેલમાં ગયા તો કોઈ દી માતાજી ખબર કાઢવા ગઈ? માતાજી જેલમાં કોઈ દી એન્ટ્રી પડાવીને પૂછ્યું કે મારા ભુવાની આજે મુલાકાત લેવા આવી છું? એવું નથી, પણ એક કિસ્સો આપણે ઓલો છે, આપણે ઓલા વાહનનો. હે? ઓલા વાહનનો એક કિસ્સો છે આપણે. વાહણ? આપણે ઓલો વાહન જગમાલના વાહન થઈ ગયા કે નહીં? ઈ છે ને ઈ કિસ્સો, ઈ એક ઇતિહાસ તમારે આપવા માટે થઈને હું તમારો ઇતિહાસ આપું કે ભાઈ આ તો મારા ભોરુડા ભરવાડ, જેને રોટલે મોટા, અને આ સમાજમાં આવકારો નાના નેહડાની અંદર નેહ નીતરતો હોય, ઈ એવું તમારું જીવન હોય તો તમારા ઘરે આવો ને તમારા ઘરે આવ ભાવ મોજના તોરા છૂટતા હોય એટલે નેહડો બની જાય. બરાબર. પણ જેના ઘરે જાવ ને ત્યાં કણ આવકારો ન હોય તો એને કેમ નેહડો કહેવો? જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય. બાકી તો બધા લતા નીલાખા અને સોસાયટીઓ. હા, નેહડો લ્યો આ બધી ઇલાખા ને સોસાયટીઓ જ કહેવાય છે, ત્યાં નેહડો નહીં કહેવાય. કહેજો ભલે ત્યાં ચારણ ભરવાડ રહેતા હોય, રબારી રહેતા હોય. હા, નેહડો તો બે ત્રણ ને બોલે ને, રબારી છે, આયર છે, ભરવાડ છે, પણ સારણ ઈ છે. જ્યાં નેહ નીતરતો હોય એને જ નેહડા કહેવાય. બાકી ઈ સોસાયટીમાં વ્યાગ્યા નેહડા ન કહેવાય. બરાબર. કેમ કે જેનું ઉદાહરણ ઈ છે, જ્યાં ભાવ ભાર્યો એટલે નેહડો કીધો. હા હા, જ્યાં નેહ નીતરતો હોય, બરાબર છે. પ્રેમ, ભાવ, આદર, આવકારો, માનવતા, સહનશીલતા, વખાણ, ખવડાવવું, ખાવું, મરવું, મારવું, આ બધી વસ્તુના ન્યાકણે ઇતિહાસ છુપાયેલા હોય. એ બધી વસ્તુનું ઈ લોકો પાલન કરતા હોય એટલે એને નેહડા કહેવાય. આ સોસાયટીમાં જાઓ એટલે આવો ભાઈ જાઓ ભાઈ. કોઈ ખાવાનું ન પૂછે ને કોઈ સાનું ન પૂછે એટલે એને સોસાયટી કહેવાય. સોસાય હાલતા થઈ જાઓ. અને વાતો મારા બાપ સાહેબ નું કહે, હાલો હાલો મારા ઘરે સાહેબ પીવાન 32 વાતના ભોજન ખવડાવે સાહેબ. ઈ ચટણી રોટલા ખવડાવે તોય મોજના તોરા છૂટે એટલે એને નેહડા કહેવાય. કવિ કાગ બાપુ કીધું કે આજ રોજેનો અરે હાવનાનો જેન આબ જેવડો આવકાર, આજ રોજેનો અરે હાવનાનો જેન આબ જેવડો આવકાર, એ ઝૂંપડીએ કોક તો જાજો, અરે એના રે મહેમાન તો થાજો. આ કાગ બાપુ કીધું બાપા. હવે ઈ ન્યા કઈ સોસાયટી મળે? ન મળે. એમ વાત છે બાપા. એટલે ધર્મ એટલે આપડે ખરેખર ધર્મ એટલે કોને સમજવો ભાઈ? ધર્મ એટલે સ્વધર્મ, ધર્મ એટલે પોતે. સ્વધર્મ એટલે પોતે. પોતે પણ એને જાણવું હોય તો? એને જાણવું હોય તો બાપા એને અંદરથી જઈને ગોતવો પડે કે આ ગોતવા જાવ તો મળે નહીં ગોચો. આ તો ઘન ગોવિંદો રે, પણ હરિભક્તો ને જેથી હાથ નીચોવે ઈ તો પ્રેમ પરખંદો રે. એ બાવલિયા મોજ મારેવું. આ ગોતવા જાવ તો મળે નહીં બાપા. આ તો ગહન ગોવિંદો, હરિભક્તો કે જેને હાથ નીચોવે, આ તો છે પ્રેમ પરખંદો. પ્રેમથી જો ગોતો એટલે મળી જાય. આની અંદર ગોતવાનો. ક્યાં ગોતવાનો? આ ઘટમાં. આની અંદર ધબકારા હારી રહ્યા છે, આ લોહી પૂરું પાડી રહ્યું છે, ક્યાં તત્વ કામ કરી રહ્યા છે કે આ શરીર પૂતળું બોલી રહ્યું છે? હા, એ તો બરાબર છે, પણ એને હાથ નથી આવતો, અને ગોતવો હોય તો એને ગોતવા માટે શું કરવું પડે? ગોતવા માટે પ્રેમ થાય. પ્રેમ તત્વ છે એ પરમાત્માનું સ્વરૂપ છે.
પ્રેમી ભગવાન. બરાબર. જેને જેને પ્રેમ તત્વ એ ભગવાન. પ્રેમ જેના ઘરે ન હોય ત્યાં ભગવાન નહીં હોય. પ્રેમ જેના એમ ઘરે નામ તો કેમ? હે પ્રેમ એમ નામ કેમ થાય ભાઈ? સાહેબ ઈ તો અંદરથી તોરા છૂટે સાહેબ. જેને આંતરિક લાગણી હોય, જેને દિલથી પોકાર કરો, અંતરના ઊંડાણની પોકાર કરો એટલે બાપા ધોડીને આવી જાય. દ્રૌપદીએ એક પોકાર કર્યો તો બાપુ હાડિયું મીંડ્યો જ પૂરવા. હા હા અને આપણે અહીં ધૂનું બી હાડી તોય આવતો નથી. હા એ ખરું. ઢોલકાન પેટ્યું લઈ શેરી વળ આવી સજ કરો ને હરી આવો ને તોય બાપા આવતો નથી. એ તો બરાબર. અને દ્રૌપદીએ એક પોકાર કર્યો. પણ એ પોકારે ભાઈ નાભીનો હશે ને કાંઈક? હે નાભીનો હશે ને? શું છે? પોકારે નાભીનો થયો હોય ને, આ ઉપર ગળાનો થતો હોય એવું કાંઈક ફેર નહીં હા પડતો? બસ 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 જો ઈ વાત તમે જાણો છો બાપા. ઈ વાત તમે જાણો છો. હા હા, દ્રૌપદીએ એટલે ઈ જયારે અંતરના ઊંડાણની હોય તો બાપા ઈ ક્યાંય વિયોગીઓ નથી, અટાણે છે. એ વખતે અત્યારે આ ભીષ્મ ખજૂરભાઈ છે, ગરીબ માણસના ઝૂંપડા બનાવી દે, મકાન બનાવી દે. જેને જિંદગીમાં તમને કહું ઝૂંપડામાં કાઢી હોય, બાળકો એમ નામ હોય, અટાણે ખજૂરભાઈ રહ્યા ઈ એમના મકાન બનાવી દે સાહેબ. અટાણે ભગવાન ક્યાં વિયોગ્યો અટાણે છે? હા એ તો મારું ખરું લ્યો, ભગવાન જ કહેવાય. ભગવાન જ કહેવાય કે જેના અંદરના ઊંડાણની રાગ કરીને આવી ગયા, ખજૂરભાઈ બનીને આવી ગયો, કાળિયો ઠાકર જ કહેવાય સાહેબ. ના ના હાચું સર, ભાઈ ભાઈ નથી કરતો. હા, તમે સુરતની અંદર મહેશ સવાણી હા મા બાપ વગરની 500 દીકરીઓને માથા હાથ ફેરીને બાપ બનીને દીકરીઓને વિદાય આપે સાહેબ. કાળિયો ઠાકર વિયોગ્યો નથી, અટણ અહીંયા જ છે. ના ના પાકું પાકું. એવા પણ માણસો તો આપણે ઓળખવામાં ભૂલ છે. ના ના એ તો એવી કરુણતા, એવો પ્રસંગ ઈ કરવાની જેની જિજ્ઞાસા જાગે ઈ જ ભગવાન. આ તો ભગવાનના નામે કોકના ગરિયા કરી નાખવા, એને તમે કેમ કહો કે આને ભક્ત છે એમ? એ જ કરે છે તારે ભાઈ. તો એને ભગવાનનું સ્વરૂપ નથી દેવાતું સાહેબ. જેને આ જગતમાં કાંઈક કરી છૂટ્યા એના જ વખાણ કરવા પડે. નકર હું ખજૂરભાઈ મને ઓળખતા નથી, હું એને ઓળખતો નથી. સુરતના મહેશભાઈ સવાણી હું એને ઓળખતો નથી, મને ઓળખતા નથી. પણ જેને કાંઈક કર્યું ને એના જ ઇતિહાસ દેવા પડે સાહેબ. ના ના હા સર. ઇતિહાસ કોના દેવા પડે? કે જેને પેટના દીકરા ખાંડીને ખવડાવી દીધા ને એની જ વાતો કરવાની હોય. આ ઓલા જેવું છે ને ભાઈ કે અકલ બળી ઉપકાર કરે, સમય બડા કુછ જે વખત પડો તો રામ ભાઈ. તમારું એમાં એક કામ આવે છે ભાઈ. ઠીક છે સર, આપણે કાંઈ જો પણ કોકના ગઈ હોઈએ ગયેલા તેમ પાછા તહેવારો બનતું ગયું સાંભળ્યું. હા, એનું કારણ છે બાપા. તમારું નામ શું કીધું? અમીરભાઈ. અમીરભાઈ. હવે અમીરભાઈ ભરવાડ. હા. તમારી અટક? સાટિયા. સાટિયા. હા નાનાભાઈ ભરવાડ. હા હા, એટલે ઈ છે ને દાદા, ઈ વસ્તુ એવી છે કે ઈ માણસની માનવતા, કરુણતા, આ બધી વસ્તુ હોવી જોઈએ. ના ના સત્ય કરુણા પ્રેમ. હા હા હા, સત્ય કરુણા પ્રેમ. જ્યાં સત્ય હોય ત્યાં કરુણા હોય, કરુણા હોય ત્યાં પ્રેમ હોય. બરાબર. આ ત્રણ વસ્તુ જેની જોડે હોવું જોઈએ, સમજ્યા? બાકી વાતું કરે કાંઈ થાય નહીં બાપા. વાતું તો અમે બોલતા આવડતું ગમે એવા ગપા મારી, પણ એનું કાંઈ આવે નહીં. જો એનું આચરણ કરો તો આ જગતમાં એક એક શબ્દનું આચરણ કર્યું એના મોતીડા બની ગયા. કે વિંધાણા એટલા મોતી કેવાણા. અરે ઓલા અણવિંધા પથરા કહાવે રે. વિંધાય ને એનું મોતી કહેવાય. ઓલા અણવિંધા બાપુ પથરા કહાવે. રામ ભજ તારે કાંઈ ફિકર નહીં. એમાં છે કે રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં. આ તારા આવ્યા જન્મ ફેરા મટી જાવે તારા, એ દુઃખદાળી દર મટી જાવે રે. ઈ સતનામ સમરી લે પછી કાંઈ ફિકર નહીં. હા હા, જો સતનામ ની વાત કરું છું ભાઈ. સતનામ છું ને, આ સતનામ કોને કેવું? એટલે એને ઈ છે ને બાળક સાહેબે કીધું. કોને કીધું? હા, બાળક સાહેબ નું ભજન છે. દાસ પીઠાનું ભજન છે. પીઠાનું ભજન છે. દાસ પીઠાનું ભજન છે. કે વિંધાણા એટલા મોતી કેવાણા, એ બાપા ઓલા અણવિંધા પથરા કહાવે રે. પણ રામ ને ભજે બાપા ઈ જ માનવી. અરે ઓલા ગાફિલ ગોથા મારે રે. એ સતનામ સમરી લેતો તારે કાંઈ ફિકર નહીં. આવું કીધું બાપા.
છે ભાઈ સતનામનો મહિમા. હા એને ઈ દાસ પીઠાએ બીજી સોપાઈમાં એવું કીધું કે ભૂલાવે પણ તું ભૂલીશ માં ભાઈ તું, આ ભલે તને ભરમ ને વળગાડે રે. હા ઈ કે બાપા તને છે ને ગમે એવા ભૂલાવે પણ ભૂલતો નહીં તું આ નામને. હા ભલે તને ભરમમાં વળગાડે. હા નાના પાકું છે. હા તો સતનામ તમે જાણો છો એ પાકું છે મુકુદાસ, સમજ્યા? હા એટલે નામને સમરે બાપા ઈ જ માનવી. અરે ઓલા ગાફિલ ગોથા મારે રે, એ સતનામ સમરી લેતો તો તારે કાંઈ ફિકર નહીં. ભલે ભલે બાપા જેને નામ સમરી લે પછી તારા મોતની બીક મટી જા. અરે બધું મટી જાય એમાં. એટલે ઈ દાસ પીઠાએ કીધું કે સત નામ સમરી લે પછી તારે કાંઈ ફિકર નહીં. હા એટલે માણા બધા ભગવા પહેરે, મોવાળા વધારે, પણ તોય એને ભગવાન નો કહેવાય કે એને ભક્ત નો કહેવાય. વિંધાઈ જાય ઈ મોતી કહેવાના, ઓલા અણવિંધા પતરા કહાવે. હા એ નામને ભજે ઈ માનવી ઓલા ગાફિલ ગોથા ખાવે. રામને નહીં હો, નામને. નામની વાત છે. હા ઈ નામને કે નામને ગુજારી લે પછી મેરમ સદગુરુ માય બોલે. સતનામ ન કરી લે ગુજારા તો મેરમ સદગુરુ કે માય બોલે. એટલે સાહેબ આ જેને ગુજારા કર્યા હોય એને મેરમ સદગુરુ માય બોલે. હા સદગુરુનો મહિમા મળે. નામ કેમ મળે? પ્રેમથી એમ નામ તો મળે નહીં ભાઈ. એટલે એને કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ કે જોગ, નામે પાતક છૂટી જાય બાપા, જેને નામે નાચી જાય રોગ. હા ઈ નામ નો વર્યો હોય તો એનો મહારોગ મટી જાય. આપણે સંતો એવું કહે છે, સાચું અમે સાંભળ્યું કે નામ લ્યો ને સબ શાસ્ત્ર કા ભેદ, સકલ શાસ્ત્ર કા ભેદ. ગયા પડપડ ચારો વેદ. હવે નામનું 4 વેદનું જો પઠન કર્યું હોય તો નરકે દાતા જોયા છે, પણ નામ સમો વડ કોઈ નથી. અને નામ લ્યો ને સબ કુછ કયો, પછી એને તીરથ કર્યો, વ્રત કર્યું, પુણ્ય કર્યું, દાન કર્યું, એવું બધું કહે છે, પણ નામ જાણવાનું છે ભાઈ. નામ તે જાણ છે. જો ઈ છે ને તીરથ કર્યું એટલે તીરથ મતલબ આ ફેરા ફેર્યા, આ 84 ના બધે ફેરા ફેર્યા, પણ ક્યાંય નામ મળ્યું નહીં. જપ કર્યા, તપ કર્યા, પણ તોય નામ સમજાણું નહીં, તોય 84 નું બંધન તૂટ્યું નહીં. ત્યાં નામ નથી ને, પણ એમાં એટલે જપ કર તપ કર તોય એમાં ક્યાંય મળે નહીં. જો તારે નામ ન સમજવું હોય તો બાપુ સદગુરુના ચરણે વિયો જા. હા તો તમે ઠેકાણે આવ્યા જો. સદગુરુના ચરણ કહેતા કે સદગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, એ મેં તો કદી ન વાળી, એ સંતો મેં તો રેન રે ધારી. આજ હું મોજમાં છું, આજ નકર હું તમને બોલીને સમજાવું, એને બદલે આજ હું છે ને સૂરમાં ગાઈને સમજાવું. ના ના બહુ મજા આવે છે મનસુખભાઈ. હા એવું છે, આ કંઈક મારી મોજ હોય સમજા. ના ના પાકું છે, મોજ સિવાય નથી છૂટતું ભાઈ. મહાપુરુષોની લેરકડી હોય કઈ કઈ આવ્યા કરે સમજા. હવે અને ભાઈ આમ નામ નથી આવતી, સમજેલા હોય છે. જે સાચી બોલવી એનું સમજાવું ને એ બહુ આકરું છે. ગાય તો બધા નાખે છે. હા નહીં ઈ શબ્દનું મારણ આવું કહે છે, એવું મહાપુરુષોએ કીધું સાહેબ. હા મહાપુરુષોએ કીધું છે. હા પણ એની અંદર જો તમારે સમજવું હોય તો, સમજવું હોય તો બુદ્ધિની ક્યાં ના કહી છે. નહીં. અને તમારે કામ કરવું જ હોય તો બાપા કામનું અનુસરવું હોય તો એને કામે ક્યાં ના કહી. બરાબર છે. તમને કોઈએ ના પાડી જ નથી, પણ તમારે કરવું હોય તો. હા જેને સારું થવું હોય એને નાવું પડે. પણ બગડવાનું ક્યાંય થોડું આવે, મારા કણ જાવ બગડી જાઓ. એ આજે બગડ્યા જ કરે, ઈન મેરે બગડી જાય. જેને સુધરવું હોય તો ગુરુ કરવા પડે, પણ એમાં કઈ બગડવા માટે થઈ ન હોય. આવે ભાઈ ફલાણા ભાઈ સેકન્ડ જાવ એટલે બગાડી દે. નહીં તો પાકું છે, બાકી બગાડો છે જ એમ. હા બગાડો તેની મેરે આવી જાય, પણ જેને કઈક સુધરવું છે, જેને કઈક સમજવું છે, જેને વાણીમાં વર્તનમાં કઈક ફેરફાર લેવો સાહેબ, એને કઈક કરવાની જરૂર છે. બાકી તો બધે બગડવાનું ક્યાંય થોડા કારખાના હોય, ફલાણા ઠેકાણ બગડવાના કારખાના બનાવ્યા. નહીં તમે જે આગળ અમુક સત્સંગમાં સાંભળ્યું છે કે રામદેવજી મહારાજે એવું કીધું કે સતની આગળ કાંઈ બીજું છે જ નહીં. હા એને કીધું કે સત્યા હોકર સતમાં માલો, સતની આગળ નથી બીજું કાંઈ. હા જો સતનામ ન વરી લ્યો તો પછી બીજું કાંઈ તમારે કરવા ફેરવાની જરૂર નથી. પણ આપણે ગોટો ચડી ગયા છીએ. આપણે શું છે આ બધા જે કરીને એ બધું પૈસા બનાવવા માટે થઈને, કઈક મેળવવા માટે થઈને, કઈક નામના માટે થઈને એમાં મનસો ખોઈ નાખે છે. જેને બંગલા બનાવવા હાટું થઈને માતાજીના ચરણે ઊંધો પડી જાય, જેના છોકરાને નોકરીઓ ચડાવી હોય તો માનતા ઉઘાડે પૈકી રાખે. પણ સાહેબ એમ થાતું
નથી. નથી. જીવણ બાપાએ કીધું કે બાપા પારકા સુખ દેખી બેની ઓરતા ન કરી, બેન માંડ્યા હોય તો મળે. હા બરાબર છે. સમજી ગયા? એક બેન છે ને મોહિત થઈ ગયા, એને કીધું કે મારે તમારી હારે લગ્ન કરવા છે ને હું તમારી ભેગી વહી આવું, એટલે એને ના પાડી દીધી. દાદા જીવણ તઈએ કીધું કે બેન પારકા સુખ દેખી ઓરતા ન કરી, બેન માંડ્યા હોય તો મળે. હા. સુખ ભાગ્યમાં માંડ્યા હોય તો મળે બેન. કોકના બંગલા જોઈને આપડા કુબા બળાય નહીં. નહીં. કેમ કે જીવણ સાહેબ છે ને ઈ ઠઠારો કરતા, મૂછો હોયરો આનતા, મૂછું રાખતા અને કડિયારું પાઘડી બાંધતા. હા એવું એટલે કરતા. એક ગામના મહારાણી હતા ને, ઈ ભજન સાંભળવા આવ્યા હતા. હા. એટલે ઈ મહારાણીએ એ બાજુવાળી બાઈને કીધું, જોઉં તો ખરા કે ભજનિયા ગાવાના ઠઠારો કર્યો હોય તો જો કેટલા તો આમ બધા રંગ રોગાન કર્યા છે, મૂછું કાર્યું કરી છે, હોયરા આંજા છે, કાજલ કર્યા છે, જો તો ખરા ને કેટલો ઠઠારો કર્યો. હા. જીવણ સાહેબ સાંભળ્યું ઈ. એટલે જીવણ સાહેબે પૂછ્યું કે ઓલા બેન છે ઈ કોણ છે? તો કે અમારા ગામના જે દરબાર છે ને રાજની મહારાણી છે. ઓહો. તો કે હા, એને કેટલો ઠઠારો કર્યો છે. એટલે એ જીવણ સાહેબે કીધું, એટલે કે બાપા તમારે ભજનિયા ગાવાના એટલો બધો ઠઠારો તમે કરો છો તો હું તો કે આ ગામની મહારાણી છું, હું ઠઠારો ન કરું. એ બેન ઈ કે તમને ખબર નથી કે તમે તો એક આ ખોબા જેવડા ગામના રાજાની મહારાણી છું, અખિલ બ્રહ્માંડના માલિકની મહારાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે. રાધાનો અવતાર કેતા એટલે એને રાધાનો અવતાર કીધો. હા. એટલે એને કીધું કે આ તમને આ કાયાને રાધા કીધી, આ શરીર છે ને એને રાધા કીધી, અને આતમને કીધો કાન. ભૂલી ગયો તારા દેહ તણું ભાન, તેથી દાસી કહેવાનો દાફડા. વાહ ભાઈ વાહ. શું કહેવાનો? ઈ તો દાસી બની ગયા. એ બાયુ બનીને તમારી સેવા કરી, તઈ ભગવાન મળ્યો છે ને આને તો ખાલી એમ નામ કે મારો નાથ આવ્યો, મારો ગોકુળિયો આવ્યો, મેલા બાપા નો આવે ઈ તમારા ઘરે કામે આવી જાય. દાસી ભાવથી ભજતા ને ભગવાન. ભગવાનની દાસીઓ બની ગયા. આ તો તમે ન કહો એમાંથી તો ભૂંડા બોલે છે ને ગાર્યું કાઢે. ના ના પાકું છે. હે કોમેન્ટો સાંભળો એટલે કે હે તારા બાપનું કેમ આમ બોલ્યો? એટલે ભાઈ તમારી કરતા ભગવાન નાનો છે, ઈ તમારે ત્યાં કામે ચડી ગયો બાપા. મેં આમ સર્વૈયો કાઢ્યું ને મારી બુદ્ધિ પ્રમાણે મનસુખભાઈ. હા. જે તમારા સમાજમાં મેઘવા સમાજમાં જે સંતોષ થયા છે ને ભાઈ, હા એની તો આમ જો વાત જ નહીં. મેરામ સાહેબ, ભીમ સાહેબ, ટીકમ સાહેબ, જીવણ સાહેબ, રવિ સાહેબ, હા આપણે મીરાબાના ગુરુ તો આપણે રોહિદાસ બાપા, રોહિદાસ સરસે જીવ હું ન્યા. હા સરસે, સરસે ન્યા મારા છોકરાના અમારા જ ભજન હોય છે સરસઈમાં. હા સરસે હું જીવ, હાથ કુંડ છે. હા ત્યાં હું દર્શન કરી આવ્યો ભાઈ. હા હા. આ તમારે ડિબેટ, આપણે આ ડિબેટ છે યુટ્યુબ માં ચડાવીએ. ચડાવો મારો ભાઈ. આમાં ક્યાં આપણે બીજું કોઈનું ક્યાં કર્યું છે? આપણે તો સત્સંગ કર્યો જ ભાઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. આમાં બાપા પૂછવું જરૂરી છે, કેમ કે આ બધું અમારું બધું એવું હોય. કાંઈ વાંધો. તમારો ફોટો બોટો મોકલજો. તમારું ગામ કયું કીધું? કોપાળા. કોપાળા. કોપાળા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. ઓકે હાલો, આ તમારું યુટ્યુબ માં ચડાવશું. કાંઈ વાંધો નહીં. ભલે ભલે હાલો. જય ગુરુદેવ, જય અલગધણી, જય ગુરુદેવ, જય નકળંગભાઈ, જય ભીમ, જય ભીમ, જય સવિતા. જય સવિતા. હા.